ડાયજેસ્ટિવ સિસ્ટમ આપણી કામ કઈ રીતે કરે છે? હવે જ્યારે આપણે કોઈ પણ ખોરાક લઈએ છીએ તો પહેલાં એ મોઢામાં જશે, એમાં અમુક અંતઃસ્ત્રાવ રિલીઝ થશે, આપણે એને ચ્યુ કરીશું, મતલબ ચાવીશું, એના પછી એ ફૂડ પાઇપમાં જશે. ફૂડ પાઇપ એક પેસેજ તરીકે કામ કરશે. એના પછી સ્ટમકની અંદર સ્ટોર થવા માટે જશે. ત્યાં થોડા ટાઈમ માટે ખોરાક સ્ટોર થશે. એના પછી અમુક ટાઈમ પછી જે પ્રમાણે એનું ડાયજેશનની પ્રોસેસ સ્ટાર્ટ થવાની હોય એમાં પણ અમુક આ રીતે અંતઃસ્ત્રાવ રિલીઝ થાય અને પછી આપણો જે બી ખોરાક લીધો હશે એ નાના આંતરડામાં જશે. એના પછી જ્યારે ખોરાક જે બી રેસિડ્યુઅલ મતલબ વધેલો પાર્ટ હશે એ મોટા આંતરડામાં જશે. મોટા આંતરડાના અંદરથી આપણું બોડી એક પ્રકારે એવું સમજી શકો કે પાણી વોટર રિટેન્શન કરવાનો ટ્રાય કરે. એટલે જે પણ વેસ્ટ પ્રોડક્ટ અથવા તો વધેલો ખોરાક જે વેસ્ટ પ્રોડક્ટ તરીકે પછી આપણા મળમાર્ગથી નીચે બહાર નીકળશે એ થોડો હાર્ડ અથવા તો સેમી સોલિડ હોય છે.